નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। પાકિસ્તાનની અંદર પેટ્રોલ ડીઝલ મોંઘું થયું। પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, 2000 હપ્તાને લઈને મોટી અપડેટ સામે આવી। પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મહત્વના સમાચાર। ગુજરાતના ખેડૂત મિત્રો ચેતી જજો। દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર સાંભળી લઈએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી નાખજો અને કોમેન્ટની અંદર ફક્ત એટલું જણાવજો કે કયા ગામથી કે તાલુકાથી જોઈ રહ્યા છો, તો તમારા તાલુકાના સૌથી મોટા અને તાજા સમાચાર સૌપ્રથમ તમારા સુધી પહોંચવાડવાની કોશિશ કરીશું। અમરેલીમાં સિંહ દીપડાનો આતંક યથાવત। ધારીમાં સિંહે વાછરડું માર્યું અને રાજુલા આશ્રમમાં દીપડા ઘૂસતા પશુપાલકો અને ગામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો। દેશનો સુપરસ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો। 49 બોલમાં 81 રન બનાવ્યા। ઇનિંગની અંદર 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો છે। 22 જૂને થઈ હતી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ભવિષ્યવાણી। 1 મહિના પહેલા જ યુવા ભવિષ્ય નેતાને જણાવી હતી તારીખ। વિડીયો સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થઈ ગયો। પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો। પેટ્રોલ 4 રૂપિયા અને 93 પૈસા જ્યારે ડીઝલ 7 રૂપિયા અને 15 પૈસા વધારે મોંઘું થયું। હાલમાં એકચ્યુઅલ પેટ્રોલ 320 રૂપિયા 73 પૈસા અને હાઈ સ્પીડ ડીઝલના 367 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે। નવી કિંમતો 18 જુલાઈથી લાગુ કરવામાં આવશે। લલિત મોદી 16 વર્ષ પછી ભારત પરત ફરશે। ઈડીનો દંડ રદ કરવામાં આવ્યો। આઈપીએલના પૈસા વિદેશ મોકલવાનો કેસ। બોલ્યા, હું લિંગનું ભલું ઈચ્છતો હતો। બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ ચોંકાવનારો ખુલાસો કર્યો। તેમણે અચાનક રાજીનામું આપ્યું અને કહ્યું, હું બીમાર છું, ઘણીવાર બેભાન થઈ જાઉં છું। આવો દાવો। શેખ હસીના સાથેની વાતચીત માહિતી લીક થઈ ગઈ। ગુજરાત રાજ્યને લઈને મહત્વના સમાચાર સામે। હવામાન અને વરસાદ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની સંભાવના। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં 5 દિવસમાં વરસાદમાં મોટો વધારો। રાજ્યના છેલ્લા 5 દિવસ દરમિયાન સારા વરસાદને કારણે મોસમી વરસાદનો આંક નોંધપાત્ર રીતે વધ્યો છે, જે ખેતી માટે રાહતરૂપ બન્યો છે અને ખેડૂતો માટે ખુશીના સમાચાર લાવ્યો છે। નદી નાળાઓ નજીક રહેતા લોકોને એલર્ટ। વરસાદને કારણે કેટલીક નદીઓમાં પાણીનું સ્તર વધતા સ્થાનિક તંત્રને સાવચેત રાખવા અપીલ કરી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, તેથી ખુલ્લા મેદાન કામ કરતા લોકો સાવચેતી રાખવી જરૂરી છે। ત્યારબાદ એકવાર ફરીથી ખેડૂતો માટે મોટા સમાચાર। ખેડૂતોને પાકમાં પાણીનો નિકાલ જાળવવાની સલાહ। ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિકાલ કરવાની કૃષિ નિષ્ણાતે સલાહ આપવામાં આવી છે। સોના ચાંદીના ભાવમાં ફેરફાર થયો। આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં વધારો થયો। સોનું 2622 વધીને 1.44 લાખ પર પહોંચ્યું, જ્યારે ચાંદી 7247 મોંઘી થઈને 2.23 લાખ પ્રતિ કિલોએ થઈ ગઈ છે। ઓગસ્ટમાં 14 દિવસ બેંકોમાં કામ નહીં થાય। 5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ અલગ જગ્યાએ 7 દિવસ બેંક બંધ રહેશે, તો ખાસ કરીને બેંક વાળાઓને શેર કરી નાખજો। ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશામાં વરસાદનું રેડ એલર્ટ। આસામમાં પૂરથી 7 લોકો પ્રભાવિત, 66ના મોત। હિમાચલમાં ભૂસ્ખલનથી 134 રસ્તાઓ બંધ। ગુજરાતની અંદર સારો વરસાદ નોંધાતા ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ। મગફળી અને બાજરી જેવા પાકોની અંદર સારો વરસાદ નોંધાતા ફાયદો જોવા મળી રહ્યો છે। રાહુલ ગાંધી લડી લેવાના મૂડમાં। લાઠીચાર્જ, પેલેટ ગનની મંજૂરી કોણે આપી? વિદ્યાર્થીઓની માંગ પૂરી, હવે વિપક્ષી નેતા રાહુલ લડી લેવાના મૂડમાં। ગૃહમંત્રીને પત્ર લખી સવાલ કર્યો। તારીખ 26-27 બંને દિવસોના મિશ્ર સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ। આવનારા વિડીયોની અંદર મળીએ। સમાચાર કેવા લાગ્યા કોમેન્ટની અંદર જણાવજો। આ સમાચારની અમારી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી। થેન્ક યુ।